પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવામાં આવ્યા છે। આ અંગેના મહત્વપૂર્ણ સમાચાર વિગતવાર। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા। જામીન પર તેઓ હતા અને હવે જામીન રદ થયા છે। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયા પર જે કેસ ચાલી રહ્યો છે સુરતમાં અને સુરતની કોર્ટમાં તેઓને જે હાજરી પણ પુરાવાની દર મહિને હોય છે ત્યારે અલ્પેશ કથિરિયાએ જામીન અરજી કરી હતી અને તે જામીન આખરે રદ થયા છે। રાજદ્રોહ કેસમાં તેઓની સંડોવણી તેઓ પર હાલ તો કાયદાનો આ ગાળિયો કસાઈ રહ્યો છે અને હવે અપડેટ મળી રહ્યા છે કે તેમની જામીન જે છે તે જામીન હવે રદ થયા છે। સુરત પોલીસે કથિરિયાના જામીન રદ કરવા અરજી કરી હતી અને સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા છે। શું તેઓને ફરી એક વખત હવે જેલમાં જવાનું રહેશે કે કેમ? વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, અલ્પેશ કથિરિયા રાજદ્રોહ કેસના મુખ્ય સંડોવણી તેની પર હતી અને તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે, જામીન પર હતા અને આખરે જામીન રદ થયા છે। વધુ વિગતો। જગદીશ, જે રીતના અલ્પેશ કથિરિયાની જે જામીન હતા રાજદ્રોહ કેસમાં તે કોર્ટ દ્વારા કેન્સલ કરવામાં આવે છે, એટલે હવે અલ્પેશ આવનારા આજે 1-2 દિવસની અંદર જેલ કસ્ટડી જશે। હાલમાં જે રીતના કોર્ટની અંદરથી જે રીતના મેસેજ મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયા વિરુદ્ધ જે સુરત પોલીસ દ્વારા જે રાજદ્રોહ કેસની જે જામીન ઉપર હતો અલ્પેશ, તે માટે સુરત પોલીસે અરજી કેન્સલ કરવા માટે આજે જામીન કેન્સલ કરવા માટે સુરત પોલીસે જે અરજી કરી હતી, અલગ અલગ મુદ્દાઓને આધારે જે પોલીસ અને સરકારી વકીલ અને જે બચાવ પક્ષ વકીલો દ્વારા જે દલીલો કરવામાં હતી તે આખરે આજે નિર્ણય આવ્યો છે। તેમાં કહી શકાય છે અલ્પેશ કથિરિયાને જે જામીન હતા રાજદ્રોહ કેન્સલમાં તે કેસ કેન્સલ કરતા જ હવે અલ્પેશ કથિરિયા આવનાર મતલબ લાજપોર જેલ કસ્ટડીમાં જશે તેવી લાગી રહ્યું છે। હાલમાં તો તમામ જે કાયદાકીય જે કાર્યવાહી છે હજુ ચાલુ છે। જે રીતના સૂત્રો માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં તો અલ્પેશ કથિરિયા સૌપ્રથમ સરથાણા પોલીસ સ્ટેશન, બાદમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એમ અલગ અલગ જે હંગામો થયો હતો તે મામલે સુરત પોલીસે ગંભીરતાથી લઈ અને આ બાબતે સુરત કોર્ટની અંદર જે રાજદ્રોહ જે કેસની અંદર જામીન અરજી કેન્સલ કરવા માટેના જે અરજી કરી હતી તેની અંદર અલગ અલગ જે સાયન્ટિફિક પુરાવા મતલબ કહી શકાય જે પોલીસની અંદર જે સીસીટીવી કેમેરા છે, જે બીજા વિડીયો છે તે પુરાવા મૂક્યા હતા। ત્યારબાદ 2 થી 3 દિવસ આ બંનેની દલીલ ચાલી હતી। આખરે આજે સુરત કોર્ટ દ્વારા અલ્પેશના જે રાજદ્રોહ જે જામીન છે તે આખરે કેન્સલ કરી છે। બિલકુલ બળદેવ, અને આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો રાજદ્રોહ કેસમાં જામીન પર હતા જ અલ્પેશ કથિરિયા અને સુરત પોલીસે જે પ્રકારે જામીન અરજી કરી હતી કે તેમની અરજી રદ કરવા, તેમની જામીન રદ કરવામાં આવે, આ પ્રકારની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે। એટલે હવે ફરી એક વખત જેલવાસ કરશે અલ્પેશ કથિરિયા।